એક વખત એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા મારી લાઈફની શું વેલ્યુ છે? ત્યારે પપ્પાએ કહ્યું, જો તું સાચે જ પોતાની જિંદગીની કિંમત સમજવા માંગે છે તો હું તને એક પથ્થર આપું છું. આ પથ્થરને લઈને તું બજારમાં જજે અને જો કોઈ એની કિંમત પૂછે તો કંઈ જ ના કહીશ, બસ પોતાની બે આંગળીઓ ઊંચી કરીને દેખાડી દેજે. એ છોકરો બજારમાં ગયો. એ થોડી વાર તો એમ જ બેસી રહ્યો, પરંતુ થોડી જ વારમાં એક ગરડી સ્ત્રી એની પાસે આવી અને એ પથ્થરની કિંમત પૂછવા લાગી. એ છોકરો એકદમ ચૂપ રહ્યો. એ કંઈ જ ના બોલ્યો અને ફક્ત પોતાની બે આંગળીઓ ઊંચી કરીને દેખાડી. ત્યારે તે ગરડી સ્ત્રી બોલી, 200 રૂપિયા? ઠીક છે, આ પથ્થરને હું ખરીદી લઈશ. એ છોકરો એકદમથી શોકડ રહી ગયો કે એક પથ્થરની કિંમત 200 રૂપિયા? કેમ કે પથ્થર જનરલી ક્યાંય પણ મળી જાય છે, છતાં પણ એની કિંમત 200 રૂપિયા? એ તરત જ પોતાના પપ્પા પાસે ગયો અને બોલ્યો, પપ્પા મને બજારમાં એક ગરડી સ્ત્રી મળી હતી અને એ આ પથ્થરના 200 રૂપિયા આપવા તૈયાર હતી. પપ્પાએ કહ્યું, આ વખતે તું આ પથ્થરને મ્યુઝિયમમાં લઈને જજે અને જો કોઈ એની કિંમત પૂછે તો કંઈ જ કહેતો નહીં, બસ પોતાની બે આંગળીઓ ઊંચી કરીને દેખાડજે. એ છોકરો મ્યુઝિયમમાં ગયો અને ત્યાં એક વ્યક્તિની નજર એના હાથમાં રાખેલા પથ્થર ઉપર પડી અને ત્યારે એને એ પથ્થરની કિંમત પૂછી. એ છોકરો એકદમ ચૂપ રહ્યો અને પોતાની બે આંગળીઓ ઊંચી કરીને દેખાડી. ત્યારે એ વ્યક્તિ બોલ્યો, 20,000 રૂપિયા? ઠીક છે, હું તને આ પથ્થરના 20,000 રૂપિયા આપવા તૈયાર છું. આ પથ્થર તું મને આપી દે. એ છોકરો ફરીથી ચોંકી ગયો. એને જઈને પોતાના પપ્પાને કહ્યું, પપ્પા મ્યુઝિયમમાં મને એક આદમી મળ્યો હતો અને એ આ પથ્થરના મને 20,000 રૂપિયા આપવા તૈયાર હતો. ત્યારે એના પપ્પાએ કહ્યું, હવે હું તને છેલ્લી જગ્યાએ મોકલી રહ્યો છું અને હવે ત્યારે જવાનું છે કિંમતી પથ્થરોની દુકાન ઉપર અને ત્યાં પણ જો કોઈ કિંમત પૂછે તો કંઈ જ કહીશ નહીં, બસ પોતાની બે આંગળીઓને ઊંચી કરીને દેખાડી દેજે. એ છોકરો જલ્દીથી કિંમતી પથ્થરોની દુકાન પર ગયો અને જોયું કે એક ઘરડો આદમી હતો કે જે કાઉન્ટરની પાછળ ઊભો હતો. જેવી જ એ ઘરડા માણસની નજર એ પથ્થર પર પડી, એ એકદમ શોકડ રહી ગયો. એ કાઉન્ટરથી બહાર નીકળ્યો અને તરત જ છોકરાના હાથમાંથી એ પથ્થર લઈ લીધો. એ બોલ્યો, ઓહ માય ગોડ, આ પથ્થરની શોધમાં તો મેં મારી પૂરી જિંદગી વિતાવી નાખી. ક્યાંથી મળ્યો આ પથ્થર અને શું કિંમત છે આની? કેટલા લઈશ તું આ પથ્થરના માટે? એ છોકરો ત્યારે પણ ચૂપ રહ્યો અને પોતાની બે આંગળી ઊંચી કરીને દેખાડી. ત્યારે એ ઘરડો માણસ બોલ્યો, કેટલા? 2 લાખ રૂપિયા? હું તને આના માટે 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું. પ્લીઝ તું મને આ પથ્થર આપી દે. એ છોકરાને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. એ જલ્દીથી પોતાના પપ્પા પાસે પહોંચ્યો અને બોલ્યો, પપ્પા, એ ઘરડો માણસ આના બદલામાં 2 લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતો. ત્યારે એના પપ્પાએ કહ્યું, શું તું સમજો પોતાની જિંદગીની કિંમત? તમારી જિંદગીની વેલ્યુ એ વાત પર ડિપેન્ડ કરે છે કે તમે પોતાને ક્યાં રાખો છો. એ તમારે નક્કી કરવાનું છે કે તમારે 200 રૂપિયાના પથ્થર બનવું છે કે પછી 2 લાખ રૂપિયાના.